ચારમાં આગળ વાત કરીએ તો જસદણ એપીએમસીમાં ખેડૂતલક્ષી કામગીરીના અભાવને લઈને વિવાદ સર્જાયો છે, જેમાં એપીએમસીના સભ્ય ભરતભાઈ છાયાણીએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે। ભરતભાઈનો મુખ્ય આક્ષેપ છે કે જસદણ એપીએમસી છેલ્લા 1 વર્ષમાં ₹7 કરોડ જેટલો જંગી નફો હોવા છતાં ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવાને બદલે માત્ર નફાખોરી સુધી સીમિત રહી ગઈ છે। તેમણે બોર્ડ મીટિંગમાં ખેડૂત કૃષિ શિબિર અને વૃક્ષારોપણ જેવા રચનાત્મક કાર્યક્રમો યોજવાની વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર તરફથી કોઈ જ હકારાત્મક પ્રતિસાદ ન મળતા તેઓ અત્યંત નારાજ હતા। ખેડૂતોના પ્રશ્નો અને સરકારના લોકકલ્યાણના કાર્યક્રમોમાં એપીએમસી દ્વારા રસ ન દાખવવામાં આવતા હોવાનો આક્ષેપ સાથે તેમણે પોતાનું રાજીનામું વહીવટી તંત્રને સુપરત કરીને તેને સ્વીકારવા નમ્ર વિનંતી કરી છે। 3 દિવસ પહેલાં જ્યારે અમારી બોર્ડ મિટિંગ મળી ત્યારે બોર્ડમાં વર્ષનો હિસાબ કિતાબ થતો હોય તો વર્ષના અંતે 7 કરોડ જેવી માતબર રકમનો નફો અમારી એપીએમસીએ કરેલ। ત્યારે મેં નોંધ મૂકેલ કે ખેડૂત શિબિર વર્ષે એકાદ થાય અને સરકારશ્રી આજે ગ્લોબલ વોર્મિંગને પહોંચી વળવા માટે વૃક્ષ વાવો, સમૃદ્ધિ લાવો, વૃક્ષ વાવો, દેશ બચાવોના કાર્યક્રમ કરતી હોય, કરોડો રૂપિયા આપણને જ્યારે સબસિડીના રૂપમાં સરકાર એપીએમસીના વિકાસમાં આપતી હોય ત્યારે સરકારલક્ષી કાર્યક્રમો પણ આપણે કરવા જોઈએ અને સાથે સાથે ખેડૂતોના હિતમાં વર્ષે દાડે એકવાર ખેડૂતોને પૂછવું જોઈએ કે તમને કોઈ પણ જાતની તકલીફ